નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં હરની દુર્ઘટના કાંડ મામલે વળતર પેટે એક સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હરણી નૌકા વિહાર દુર્ઘટના વળતર અંગે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સર્વપક્ષીય બેઠક મળવા પામી હતી। મેયરની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં વિપક્ષ શાસકના સભાસદો વચ્ચે ચર્ચા ચાલી હતી। જો કે નિર્ણયનો ટોપલો ન્યાયતંત્ર પર ઢોળ્યો હતો। મેયર પિંકી સોનીએ કહ્યું હતું કે કોર્ટના માર્ગદર્શનના આધારે પીડિતોને વળતર ચૂકવાશે। તમામ 76 સભાસદોની વળતર માટે લાગણી છે, બને તેટલી ઝડપથી વળતર ચૂકવાશે। વડોદરા મહાનગરપાલિકા નિર્ણય માટે સક્ષમ છે, પરંતુ વળતરમાં ક્ષતિ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આપણે સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે, તેથી આપણે ન્યાયતંત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે, જેથી કરી અને આપણા દ્વારા લેવાયેલા નિર્ણયમાં કદાચ કોઈક ક્ષતિ ન રહી જાય તેના માટે થઈ અને આપણે આપણા જે કહી શકાય કે ન્યાયતંત્રના માર્ગદર્શન માટે એ માર્ગદર્શન મળે એના પછી વળતર ચૂકવવા માટેની આપણે ચોક્કસ બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય અને બધા જ સાથે બેસીશું। જેવી રીતે આજે બેઠક કરી છે એવી રીતે એ સમયે પણ બેઠક કરી અને આજની બેઠક વળતર માટે કેવી રીતે શું કરવું છે એ અંગેની જ સર્વપક્ષીય બેઠક હતી, જેમાં એમણે એમના વિચારો રજૂ કર્યા, અમારા તરફથી પણ અમે વિચારો રજૂ કર્યા અને ન્યાયતંત્રના માર્ગદર્શન માટે આપણે થોડુંક ન્યાયતંત્રનું જે માર્ગદર્શન મળશે એ અન્વયે આપણે ચોક્કસ આ બધા જ પરિજનોને આપણે એ માર્ગદર્શન પ્રમાણે આપણે વળતર ચૂકવીશું। ગુજરાતી બોલવાના મરાઠી કંઈ જીબેન શું કહેશો? આજે સર્વપક્ષીય ચર્ચા રાખવામાં આવી વળતરના મુદ્દે। હરણી બોટકાંડના દુઃખદ ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે જે મૃતક બાળકો છે ને શિક્ષિકા છે એમના ફેમિલીઝને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ। કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર નથી અને કોર્પોરેશને પોતાની રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સમજી અને કમ્પન્સેશનની જાહેરાત કરવી જોઈએ અને કમ્પન્સેશન પછી જે બી હરણી બોટકાંડમાં હરણીની જે એસેટ્સ ડેવલપ થઈ છે મોટનાથ તલાવમાંથી એમાંથી કમ્પન્સેટ થઈ શકે કાં તો એમાંથી રિકવર થાય। આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અમે 2 સભામાં માંગણી કર્યા પછી આજે તમામ હોદ્દેદારો જે શાસક પક્ષના છે એમની સાથે એક સંયુક્ત બેઠક થઈ। બેઠકમાં એક વસ્તુ ચોક્કસ એગ્રી થયા છે કે કમ્પન્સેશન આપવું છે એ નિશ્ચિત છે। શાસક પક્ષના જે હોદ્દેદારો છે તેમનું એવું માનવું છે કે અમે કોર્ટમાંથી ગાઈડન્સની રાહ જોઈએ, કોર્ટ ગાઈડન્સ આપે એ પ્રમાણે ગણતરી કરીને આપીએ। વેરેઝ કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે કે કોર્ટનો ગાઈડન્સ કે કોર્ટનો જે બી આદેશ આવે એ શિરોમાન્યો રાખવાનો, પણ જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો તાત્કાલિક કરવું જોઈએ, ફેમિલીઝને શાંત હોય, કશે કંઈક હાશકારો રહે અને એ તાત્કાલિક થવું જોઈએ। અત્યારે બેઠકનો અંત એ નિર્ણય પર આવ્યો છે કે એમના પક્ષમાં શાસક પક્ષ ચર્ચા કરી અને આ બાબતે અમને એમનો નિર્ણય જણાવશે, અમે રાહ જોઈએ છીએ। તમારા જે વિપક્ષના જ એક કાઉન્સિલરને વોકઆઉટ કરવું પડ્યું, ત્યારબાદ બીજા 2 જણ તમે કર્યા ચાલુ સભા બેઠકમાંથી ચર્ચાઓ ચાલતી હતી। જે રીતના એમનો અભિપ્રાય હતો કે અભિપ્રાય જે હતો કે કોર્ટની પાસે માર્ગદર્શિકા લઈને પછી જ કમ્પન્સેશન આપશું, એમાં ક્યાંક આક્રોશ હશે એટલે લોકો નીકળી ગયા। વળતર ઇજારદાર પાસેથી વસૂલવાની વાત છે। મોરબી કાંડમાં બી મોરબી દુર્ઘટનામાં બી આ જ હતું, કોર્ટે કમ્પન્સેશન જાહેર કર્યું અને ઇજારદાર પાસેથી વસૂલ કર્યું। અહીંયા બી 99% તો ઇજારદારની ભૂલ છે, કારણ કે જે બોટ ઓપરેટ કરતા હતા એમને મોટામાં મોટી ભૂલ કહેવાય। ત્યારે અમે ઇજારદાર પાસે જ આને કમ્પન્સેશન વસૂલવું જોઈએ તો અમે બી માનીએ છીએ, પણ એ કોર્ટના આદેશ અને તમામ વસ્તુની રાહ જોયા વગર તાત્કાલિક કોર્પોરેશન એનાઉન્સ કરે અને પછી એની રિકવરીની કઈ રીતના થાય છે ફોર્મ્યુલા। આજે માંગ તમે સભામાં પણ કરો છો તમામ જે વિપક્ષ, અને ત્યારે માન્ય નથી રાખતા અને પછીથી પાછળથી બેઠક બોલાવીને આ વિષય મૂકવામાં આવે છે, એને કેવી રીતે જુઓ છો આપ? સભામાં બી અમે આ જ માંગણી કરી હતી। ઇનફેક્ટ પ્રોએક્ટિવ થઈને શાસક પક્ષે પહેલેથી સામેથી જાહેરાત કરી દેવી જોઈતી હતી કે કોર્પોરેશન આ રીતનું કમ્પન્સેશન અનાઉન્સ કરશે અને અમે ફિગર નક્કી કરીને જાણ કરીશું, પણ નથી કરી શક્યા। ત્યારે કોંગ્રેસ પક્ષને સંવેદના એ ફેમિલીઝ સાથે છે ને અમે ડિમાન્ડ કર્યું છે કે કમ્પન્સેશન તાત્કાલિક આપવું જોઈએ, કોર્ટના ગાઈડન્સ કે આદેશની રાહ નહીં જોઈને એ લોકોને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ। ઇન હવે પોઝિટિવ ચર્ચા હતી, કારણ કે પ્રોએક્ટિવલી તમામને ફેમિલીઝ સાથે તો લાગણી હતી જ,
પણ ડિસ્પ્યુટ ત્યાં છે કે અમે કહીએ છીએ કે કોર્ટના કોઈ બી ગાઈડન્સની રાહ જોયા વગર ઇફ યુ વોન્ટ ટુ ગિવ યુ શુડ ગિવ ગ્રેસફુલી, તાત્કાલિક આપવું જોઈએ, જેથી ફેમિલીને એક ક્યાંક સાંત્વનો રહે કે અમારી વ્યથામાં કોર્પોરેશન બી સાથે છે. કોર્ટનો આદેશ પછી કરવાનું છે તો બાહેદારી છે, તો બધાને કરવું જ પડે. બેઠક હજુ ચાલુ છે, કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાંથી શું અમારી તો ડિમાન્ડ એક જ બધાની નજર સમક્ષ જ છે કે અમે લોકોએ સર્વપક્ષી બેઠક હતી, આપ નીકળ્યા છો, શું કારણ? એટલે કારણ કે માનતા નતા, શું વાત છે? નહીં, અમારા સભાસદો બેઠા છે, અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે, ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાના અંતે શું નિર્ણય થાય છે જોઈએ છે હમણાં. બાકી અમે તો અમારી રજૂઆત 50 લાખ પેલા પરિવારજનોને આપો એવી અમારી માંગણી છે. હવે એમાંથી જે સંયુક્ત બેઠકની અંદર જે નિર્ણય થાય એને પછી આપણે વિચારીશું કે આપણે કરવા જેવું છે કે નથી કરવા જેવું. પણ અમારા સભાસદો બેઠા છે, અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે, એટલે એ આવે પછી ખબર પડશે. આપણા જ પાર્ટીના જે એક કોર્પોરેટર છે તેઓ વોકઆઉટ કરી લીધું કે માનતા નથી એવી વાત તેમનું કહેવું છે. ના, તે વખતે તો ચર્ચા ચાલતી હતી. હવે ચર્ચાના અંતમાં શું નિર્ણય આવે છે એ જ જોવાનું હોય ને. ચર્ચા નારાજ તો બધા જ છે, નારાજગી તો બધાની જ હોય ને. કારણ કે નિર્દોષ બાળકો, એમની હત્યા, માનવ સર્જિત હત્યા હોય તો દુઃખ બી હોય, સાથે સાથે એમના માટે એમને વળતર મળે, એમના પરિવારોને વળતર મળે, એ વાતને લઈને અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ભાઈ આવા લઠ્ઠાકાંડ આ શહેરમાં થયેલું તે વખતે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં, તોય છતાં બધા જેટલા લોકો ઓફ થઈ ગયેલા એમને બધાને આ જ કોર્પોરેશનમાં નોકરી બી આપી અને વળતર બી આપ્યું. એટલે કોર્પોરેશનને આપવું હોય તો કોઈ કાયદો લડતો નથી, પણ ના આપવું હોય તો બીજા બહાના બધા ઘણા છે. એટલે જોઈએ છે હવે ચર્ચાના અંતે શું થાય છે, પછી આપીશું ઇન્ટરવ્યૂ. Subscribe now and press the bell icon. Never miss an update.